વડોદરાના છેવાડે આવેલા ડભોઈ રોડના ધાબામાં દાળમાંથી નીકળ્યો મકોડો, પનીરના શાકમાં વાળ। શ્રી કૃષ્ણ કાઠિયાવાડી ધાબામાં ભોજનની ગુણવત્તા સામે સવાલો। યાત્રાળુ કે મુસાફરો માટે રસ્તામાં હાઈવે ઉપર ભોજન બન્યું જોખમી। ધાબામાં ગંભીર બેદરકારી સામે આવી। દાળમાં મકોડો અને પનીરના શાકમાં વાળ મળતા ગ્રાહકોમાં ભારે રોષ। કરવાસા ચોકડી નજીકના ધાબાની ખાણીપીણી સામે ઉઠાયા ગંભીર સવાલો। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુસાફરો અહીં ભોજન કરતા હોવાની વાત। ખોરાક તેની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલ। રેસ્ટોરન્ટ સંચાલકોની બેદરકારીથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો આક્ષેપ। ગ્રાહકે તપાસ ફરિયાદ કરતા સંચાલકનો જવાબ, બાય મિસ્ટેક થઈ ગયું। વડોદરામાં જીવાત અને વાળ મળ્યા બાદ આરોગ્ય વિભાગની કાર્યવાહી પર નજર। ધાબામાં ખોરાકની સ્વચ્છતા સામે સવાલ। હવે તંત્ર ક્યારે કરશે તપાસ? ચાણોદ કરનાળી જતા યાત્રાળુઓ પણ આ જ માર્ગે આગળ જતા હોય છે। દાળમાં મકોડો મળ્યો, પનીરના શાકમાં વાળ। ધાબાની રસોઈ સામે સવાલો। જ્યાં રસોઈ બને છે ત્યાં પણ ગંદકી નજરે જોવા મળી। ખોરાકમાં બેદરકારી કે આરોગ્ય સાથે ગંભીર રમત? તંત્રની કાર્યવાહી જરૂરી। ધરવાસા ચોકડીના ધાબામાં ભોજનમાંથી વાંધાજનક વસ્તુઓ મળ્યાનો આક્ષેપ। હવે જોવું રહ્યું આરોગ્ય વિભાગ ધાબા સામે શું કાર્યવાહી કરે છે, ચર્ચાનો વિષય।